નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્રના 7મું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રની આપણે શરૂઆત કરેલી છે અને ઘણા બધા ટોપિક આપણે આ ભારતીય અર્થતંત્રમાં ભણી ચૂક્યા છીએ. આજે જે ટોપિકની આપણે ચર્ચા કરવાની છે એ ટોપિક છે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. બરાબર, આજનો આ બીજો લેક્ચર સેમ ટોપિકમાં. આના અગાઉનો લેક્ચર પણ આપણો ધોરણ 11 અર્થશાસ્ત્રમાં સ્વાતંત્ર્ય પછીનું ભારતના અર્થતંત્ર ઉપર જ હતો. ચેપ્ટરની અંદર આપણે જોયેલું હતું ભારત દેશની ઇકોનોમિક્સ એટલે કે ભારતનું અર્થતંત્ર શરૂઆતથી લઈને અત્યાર સુધીનું કઈ રીતે આગળ વધેલું છે. એમાં આપણે પ્રાચીન ભારતની વાત કરી લીધી. ત્યારબાદ આપણે સ્વાતંત્ર્ય પહેલા કહેતા કે 1947 પહેલાનું ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એની પણ ચર્ચા કરેલી છે. અને હવે પછી આપણે સ્વતંત્ર પછી એટલે કે 1947 પછી આપણા ભારત દેશનું અર્થતંત્ર કેવી રીતે મજબૂત બનેલું છે એની આપણે ચર્ચા કંઈક કરીએ છીએ. સ્વાતંત્ર્ય પછીના ભારતના અર્થતંત્રની વાત કરીએ તો વિકાસના પંથે સતત ભારત દેશ રહેલો છે અને એના અમુક મુદ્દા પણ આપણે જોયેલા હતા, જેમ કે માથાદીઠ આવક છે, ગરીબી છે, બેકારી છે, ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, માનવ વિકાસાંક, સેવા ક્ષેત્ર અને વસ્તી. અને આની ઉપરથી જ આપણે સૂત્ર પણ યાદ રાખેલું હતું. બરાબર, 8 જેટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે. 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય જ છે. તો આ 8 મુદ્દાને યાદ રાખતો આપણે સૂત્ર પણ ગયા જ લેક્ચરની અંદર બનાવેલું હતું, માગ બેવ ખેતીમાં સેવ. આવા સૂત્રની ટેવ હવે આપણે પાડવી જોશે, કારણ કે અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા એવા ટોપિક આવશે કે જે વિસ્તૃતમાં સમજાવવા પડશે અને જેની અંદર ઘણા બધા બીજા ટોપિક પણ સમાવેશ થયેલા હશે. તો આવા સમયે જો આવા સૂત્ર બનાવેલા હશે તો તમે ઝડપથી અને સરળતાથી કોઈ વસ્તુ યાદ રાખી શકશો. એટલા માટે તમારે આવા સૂત્ર બનાવવાની પ્રેક્ટિસ હવે શરૂ કરી જ દેવાની છે. બરાબર, તો આ ચેપ્ટરની અંદર આપણે બીજું સૂત્ર બનાવેલું છે, માગ બેવ ખેતીમાં સેવ. સૂત્ર બનાવતી વખતે એક નિયમ પણ યાદ રાખવાનો, જ્યાં બે અક્ષરને સાથે રાખવાના હોય ત્યાં અંડરલાઈન કરી લેવી. એટલે એ બંને અક્ષરને આપણે હર હંમેશ સાથે રાખીએ. જેમ કે આપણે અહીંયા ખેતી શબ્દને સાથે રાખેલો છે, તો ખેતી નીચે અંડરલાઈન કરેલી હોય તો તમને ખ્યાલ આવી જાય કે ખેતી બંને અક્ષર સાથે રાખવાના છે. નહીતર થશે એવું કે તમે ખે ઉપરથી પણ એક કોઈક વિધાન લખી આવશો અને તી ઉપરથી પણ એક વિધાન લખાઈ જશે. બરાબર, તો એવું ના થાય, કન્ફ્યુઝન ના થાય, સમયનો સદુપયોગ થાય, એટલા માટે આવી રીતની વસ્તુ તમારે કરી લેવાની છે. ચાલો, આમાંથી પણ આપણે માથાદીઠ આવકની ચર્ચા ગયા લેક્ચરની અંદર જ કરી ચૂકેલા છીએ કે માથાદીઠ આવક એટલે ખરેખર થાય શું. તો આપને ખ્યાલ છે કે આપણા દેશની કુલ આવક છે એને જો કુલ વસ્તી સાથે ભાંગવામાં આવે તો જે આવક આપને પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કીધેલી છે. ત્યારબાદ અર્થતંત્રના જેમ વિકાસ થયો એમ ભારત દેશ ગરીબી, બેકારી, ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને વસ્તી આનો પણ ઘણો બધો સામનો કરતો આવે છે. આ ટોપિકની હું તમને ઇમ્પોર્ટન્ટ આમ યુઝફુલનેસ તમને બતાવું તો ધોરણ 12ના તમારા અભ્યાસક્રમની અંદર જે ટોપિક આપણે આ બધા ભણવાના છે, બેઠે બેઠા બધા ટોપિક ઉપર એક એક ચેપ્ટર બનાવેલા છે. જો તમે ધોરણ 12નો અભ્યાસક્રમ જોશો તો આ પ્રમાણે આખો ધોરણ 12ની અંદર અભ્યાસક્રમ આપેલો છે. 11 ચેપ્ટર આપણે ધોરણ 12ની અંદર ભણવાના છે. એમાંથી બધા ટોપિક આપણે જે સ્વતંત્ર પછીના અર્થતંત્રના પ્રશ્ન છે એને આધારિત 12માનો આખો સિલેબસ ડેવલપ થયેલો છે. જેમ કે માથાદીઠ આવક અહીં પહેલો જ મુદ્દો આપણો છે. તો ધોરણ 12નું બીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ત્યાં માથાદીઠ આવકનો ઉલ્લેખ થશે. પછી ગરીબી, તો તમે જોવો છો 5મું ચેપ્ટર ગરીબી આખું તમારે ભણવાનું છે. 10 માર્કની અંદર ધોરણ 12ની અંદર આ ગરીબી ચેપ્ટર બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ બેકારી, તો બેકારી ઉપરથી પણ અલગથી આખું ચેપ્ટર રહેલું છે, બેરોજગારી. બરાબર, એ પણ ધોરણ 12માં બોર્ડના પેપરમાં 10 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ તમને 4 નંબર ઉપર ઉદ્યોગ ક્ષેત્ર જોવા મળે છે. તો ઉદ્યોગ ક્ષેત્ર પણ તમારે બેઠે બેઠું ચેપ્ટર આપેલું છે ધોરણ 12ના અભ્યાસક્રમમાં. 10મું ચેપ્ટર છે ઉદ્યોગ ક્ષેત્ર. ત્યારબાદ ખેતી ક્ષેત્ર, તો ખેતી ક્ષેત્ર ધોરણ 12ના અભ્યાસક્રમમાં 8મું ચેપ્ટર તમને જોવા મળશે, કૃષિ ક્ષેત્ર. ત્યારબાદ માનવ વિકાસાંક, તો ધોરણ 12ના અભ્યાસક્રમમાં બીજું ચેપ્ટર જે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો છે તે તમારે આખો 5 માર્કમાં પ્રશ્ન આવશે, HDI એટલે કે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર, તો આ ટોપિકની હું તમને મહત્તા સમજાવું છું. ત્યારબાદ સેવા ક્ષેત્ર આપણે ભણવાનું નથી, પરંતુ વસ્તી પણ અલગથી
આખું ચેપ્ટર મૂકેલું છે. 7 નંબરનું ચેપ્ટર તમને જોવા મળશે, વસ્તી. તો આજનો આ ટોપિક જે આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર ભણીએ છીએ, ખૂબ જ મહત્વનો ટોપિક છે. બરાબર, આ ટોપિક તમે સમજશો તો એમ સમજો કે ધોરણ 12 નો તમે એક પગથિયું ચડી ગયેલા છો. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે ભારતીય અર્થતંત્ર જે સ્વતંત્ર પછી વિકાસ પામેલું છે એના વધારાના 3 મુદ્દાની ચર્ચા કરીએ: ગરીબી, બેકારી અને ઉદ્યોગ ક્ષેત્ર. શરૂઆત કરીએ ગરીબીથી. ચાલો, ગરીબી શબ્દ વખતો વખત આપણે સાંભળેલો છે કે આ દેશ ગરીબ છે, આ વ્યક્તિ ગરીબ છે, પરંતુ આપણે ગરીબીની વ્યાખ્યા સમજતા હોતા નથી. ખરેખર આપણા ભારત દેશની અંદર 2 પ્રકારની ગરીબી જોવા મળે છે. એક તો નિરપેક્ષ ગરીબી અને બીજી હોય છે સાપેક્ષ ગરીબી. બરાબર, તો બંને શબ્દનો પહેલા મિનિંગ સમજી લઈ કે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય અને સાપેક્ષ ગરીબી કોને કહેવાય. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે જે વ્યક્તિ પાસે રૂપિયા ઓછા હોય, જે વ્યક્તિ પાસે જોબ ના હોય, જે વ્યક્તિ પાસે મકાન ના હોય, એ જ ગરીબ. બરાબર, પરંતુ ગરીબીની વ્યાખ્યા કંઈક અલગ આપવામાં આવેલી છે. પહેલા આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીનો અર્થ આ પ્રકારે કઈ થશે કે કોઈ એવી વ્યક્તિ છે કે એ વ્યક્તિ પાસે જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય એટલી પણ આવક ના હોય. અને પ્રાથમિક જરૂરિયાત એટલે શું? રોટી, કપડા ઓર મકાન. બરાબર, આ 3 વસ્તુ એવી છે કે આપણા જીવન જીવવા માટે ખૂબ જ આવશ્યક બને છે. તો કોઈ એવી વ્યક્તિ અથવા તો એવો દેશ છે કે જે દેશ પાસે અથવા તો વ્યક્તિ પાસે એટલી પણ આવક નથી કે એની પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકે, એવા વ્યક્તિઓને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. અને ખરેખર આ નિરપેક્ષ ગરીબી જે પણ હોય છે કોઈ પણ દેશ માટે સમસ્યારૂપ એ નિરપેક્ષ ગરીબી હોય છે. બરાબર, હવે સાપેક્ષ ગરીબી પણ આપેલો છે, તો સાપેક્ષ ગરીબીનો અર્થ આપણે સમજવો જરૂરી છે. સાપેક્ષ એટલે થશે સરખામણી. બરાબર, તો શબ્દ ઉપરથી જ આપણે સાપેક્ષ ગરીબીને સમજીએ તો આવકની સરખામણી. ધારો કે કોઈ એક ધનવાન વ્યક્તિ છે અને બીજો ગરીબ વ્યક્તિ છે. હવે આ બંને વ્યક્તિ વચ્ચે આપણે કમ્પેરિઝન કરતા હોય, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે પેલા ધનવાન વ્યક્તિની સાપેક્ષે બીજો વ્યક્તિ છે એ ગરીબ છે. બરાબર, આ રીતે જોવા જાય તો આપણા દેશની અંદર એક બાજુ ધનવાન વ્યક્તિ લઈ મુકેશ અંબાણી અને બાકીના તરફ આખો ભારત. તો મુકેશ અંબાણીની સાપેક્ષમાં ભારતના જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા કેવા ગણાશે? ગરીબ. બરાબર, તો આ પ્રમાણે સાપેક્ષ ગરીબી નોંધવામાં આવતી હોય છે. બરાબર, સાપેક્ષ ગરીબીની અંદર આવકની સરખામણી કરવામાં આવે. કોઈ વ્યક્તિ એવી છે કે જેની આવક 30,000 છે અને કોઈ વ્યક્તિ એવી છે કે જેની આવક છે 20,000. હવે આ બંને વચ્ચે ગરીબીની સાપેક્ષા કરવી હોય તો આપણે એવું કહી શકાય કે 20,000 વાળી આવક વાળી વ્યક્તિ છે એ 30,000 કમાતી વ્યક્તિની સાપેક્ષમાં ગરીબ કહેવાશે. હવે ધારો કે કોઈ એક આપણે ત્રીજી વ્યક્તિ એવી લઈશી કે જેની આવક છે 10,000. તો હવે 20,000 આવક વાળી વ્યક્તિ છે એ 10,000 ની આવક કરતી વ્યક્તિની સાપેક્ષમાં ધનવાન થઈ જવાનો છે અને 10,000 જે વ્યક્તિની આવક હતી એ કેવો થઈ જવાનો છે? ગરીબ. બરાબર, તો સાપેક્ષ ગરીબી છે એ ભારત દેશની અંદર એટલી બધી સમસ્યારૂપ ગણાતી નથી. જ્યારે નિરપેક્ષ ગરીબી છે એ કોઈ પણ દેશ માટે એક સમસ્યારૂપ ગણવામાં આવે છે. બરાબર, તો આપણે જે પણ ગરીબીના આંકડા જોશું એ ગરીબીના આંકડા કયા હશે? નિરપેક્ષ ગરીબીના. ચાલો, તો આટલી સમજ ગરીબી આપણે ટોપિક સમજીએ એની પહેલા આપણી પાસે હોવી જરૂરી છે. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. જો પહેલું જ સેન્ટેન્સ લખેલું છે કે ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે, તો કે નિરપેક્ષ ગરીબી જોવા મળે છે. ભારત દેશમાં વર્ષ 1973-74 54.9% લોકો ગરીબ હતા. વિચાર કરજો તમે, 1973-74 ની વાત થઈ છે ત્યારે ભારત દેશ પાસે અડધો ભારત દેશ ગરીબ હતો. એટલે કે એનો મિનિંગ શું થશે? આંકડો તમે જોવો તો 54.9% લોકો એવા હતા કે જેમની પાસે નહોતા રોટી, કપડા ઓર મકાન. આ 3 માંથી કોઈ પણ વસ્તુ હતી નહીં. તો વિચાર કરો, ભારત દેશ એક સમયનો સમૃદ્ધ ભારત દેશ કે જેને વિશ્વની અંદર ડંકા વાગતા હતા. અંગ્રેજો ભારતમાંથી કેટલું લૂંટી ગયા છે તમે આની ઉપરથી પણ કલ્પના કરી શકો. એક સમય આપણી ખેતી સમૃદ્ધ, ઉદ્યોગ સમૃદ્ધ, આપણો સેવા ક્ષેત્ર સમૃદ્ધ, આપણા જે પણ મરી મસાલા કે જે પણ તમે સુતરાઉ કાપડ કયો એ બધું જ વિશ્વના બજારોની અંદર માંગ. અને જેવા અંગ્રેજો ભારતને છોડીને જતા રહ્યા, આપણો દેશ છે એ નિરપેક્ષ ગરીબીની અંદર સપડાઈ પડે છે. તો આ પણ એક નરી વાસ્તવિકતા છે. ધીમે ધીમે ગરીબીની અંદર ઘટાડો થાય છે. સરકારે પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડી, ઘણું બધું સંશોધન થયું
અને એના પછી ભારત દેશની અંદર ગરીબીમાં છે હાલના સમયની અંદર ઘટાડો થાય છે. બરાબર, તો આઝાદી પછીની આપણે અહીંયા વાત જોઈએ છીએ. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% થયું. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં 37.2% રહ્યું અને વર્ષ 2011-12ના આંક મુજબ ભારતની 21.9% વસ્તી છે એ ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં પણ ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. બરાબર, દારૂણ ગરીબી એટલે કે હજી પણ ઘણા બધા લોકો છે એ ગરીબીનો સામનો કરતો આવે છે. બરાબર, તો આમ આંકડા ઉપરથી તો આપણે 100% એવું કહી શકીએ છીએ કે ભારતની અંદર પહેલા જેટલા ગરીબો હતા એના પ્રમાણમાં હાલના સમયમાં ગરીબોની સંખ્યા ઘણી બધી ઓછી છે. 1973-74માં 54% અને 2011-12ની અંદર 21.9%. બરાબર, તો આ સમયગાળો તમે એપ્રોક્સ માની લ્યો તો 50 વર્ષ જેવો થાય. 40 થી 50 વર્ષની વચ્ચે ભારત દેશે ઘણો બધો ગરીબીમાં ઘટાડો કરેલો છે. કારણ કે 1991ની અંદર ભારત દેશમાં આર્થિક સુધારા થયા હતા. તમે ધોરણ 10 ની અંદર આર્થિક સુધારા ભણેલા હશો. 3 પ્રકારના સુધારા થયા હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 સુધારા પછી ભારત દેશની અંદર વિદેશ વેપારની શરૂઆત સારી એવી થઈ છે. વિદેશના લોકો પણ ભારતની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવતા થયા અને દેશ ધીમે ધીમે ઉદ્યોગ તરફ આગળ વધતો થયો. અને ઉદ્યોગનું જેમ પ્રમાણ વધશે એમ રોજગારીનું પ્રમાણ વધતું જશે. રોજગારી વધશે, ઓટોમેટિક લોકોની આવક વધશે અને આવક વધતા ભારત દેશમાંથી ગરીબી છે એ ધીમે ધીમે ઓછી થતી જશે. બરાબર, તો હાલના સમયની અંદર 21.9% જ વસ્તી ગરીબ ગણવામાં આવે છે. તો આ ખૂબ જ સારી બાબત એક કહી શકાય. તેમ છતાં પણ હજી વિશ્વના બીજા દેશો સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો ભારત દેશની અંદર ગરીબી છે એ ઘણી બધી છે. હમણાં તાજેતરમાં જ 1 વર્ષ પહેલા એક રિપોર્ટ આવેલો હતો યુએન દ્વારા, અને યુએને ભારતના વખાણ કરેલા હતા કે ભારતે વિશ્વના બીજા દેશોની કમ્પેરિઝનમાં ગરીબીમાં ઘણો બધો ઘટાડો કરેલો છે. એક આંકડો પણ આપેલો હતો કે 40 જ વર્ષની અંદર, જો આ 40 વર્ષનો સમયગાળો આપણે જોઈ શકીએ છીએ, આ 40 વર્ષના સમયગાળામાં એને આંકડો પણ આપ્યો કે 50 કરોડથી પણ વધારે લોકોને ગરીબીમાંથી મુક્ત કરેલા છે. બરાબર, તો આ ગરીબીની આપણે જે વાત કરીએ છીએ આપણી વ્યાખ્યા બહુ નેરો છે. આપણે નિરપેક્ષ ગરીબીની આજે 21.9% ગણીએ છીએ. તો હવે આપણી નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા તમે જોશો તો તમને જોવા મળશે માત્ર રોટી, કપડા ઓર મકાનની જ અહીંયા સમાવેશ કરીએ છીએ. જ્યારે અમેરિકા જે વિકસિત દેશો છે એની ગરીબીની વ્યાખ્યા ઘણી બધી સચોટ છે. એ માત્ર રોટી, કપડા ઓર મકાન જ નથી જોતા, પરંતુ એની સાથે સાથે વ્યક્તિ કેવા પ્રકારનું સ્વાસ્થ્ય લે છે, કેવા પ્રકારનો આહાર લે છે, કેવા પ્રકારની એને સગવડ મળે છે, આ બધાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભારત દેશની અંદર ગરીબીની વ્યાખ્યામાં રોટી, કપડા ઓર મકાન જ ગણવામાં આવતું હતું. બરાબર, તો આ થઈ ગયું ગરીબી. સ્વતંત્રતા પછી 1947 પછી ભારત દેશમાં ગરીબી વધારે હતી. હવે એમાં ધીમે ધીમે સુધારો થતો જાય છે. એટલે કે આપણે એમ કહી શકાય કે ભારતનું અર્થતંત્ર સ્વતંત્રતા પછી ધીમે ધીમે વિકસિત થતું જાય છે. ચાલો, તો આવો જ એક બીજો ટોપિક એટલે કે બેકારી, જેને આપણે બેરોજગારી તરીકે પણ ઓળખી શકીએ. બરાબર, બેકારીની એક સિમ્પલ વ્યાખ્યા આપણે જોઈએ તો બેકારી એટલે એવું હું કહી શકું કે કોઈ વ્યક્તિની ઈચ્છા હોય, શક્તિ હોય અને કામ કરવાની તૈયારી પણ હોય, તેમ છતાં વ્યક્તિને દેશની અંદર કામ ના મળતું હોય એવા વ્યક્તિઓને હું બેરોજગાર તરીકે ગણી શકું. બરાબર, વ્યક્તિ પાસે સારામાં સારી ડિગ્રી છે, એને કામ કરવાની શક્તિ પણ છે, કામ કરવાની ઈચ્છા પણ છે, તેમ છતાં દેશની અંદર જો એને જોબ ના મળતી હોય એવા વ્યક્તિઓનો સમાવેશ છે હું બેરોજગારની અંદર કરી શકું. અને ભારત દેશની અંદર આ બેરોજગારીની સમસ્યા પણ ઘણી બધી જોવા મળે છે. અને આ બેરોજગારીની સમસ્યાને લીધે જ ગરીબીની સમસ્યા જોવા મળે છે. ધારો કે દેશમાં કોઈ વ્યક્તિ બેરોજગાર ના હોય તો હવે એને આવકનો પ્રશ્ન રહેવાનો નથી. બરાબર, બધા વ્યક્તિઓ આવક મેળવતા હશે તો એને આવક ઘરની સારી હોય તો એને રોટી, કપડા, મકાન, જે આપણે 3 બાબત કહી છે એની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે. એટલે બેકારી જ્યારે પણ તમારા મગજની અંદર આવે તો બેરોજગારીની વ્યાખ્યા આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. અને કોઈ પણ વસ્તુના જે આંકડા આવતા હોય છે એ આંકડાની અંદર આ વ્યાખ્યાનો સમાવેશ થતો હોય છે. જેમ કે અહીં આપણે કીધું ઈચ્છા, શક્તિ અને તૈયારી. કોઈ વ્યક્તિની ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી છે, તેમ છતાં જોબ ના મળતી હોય. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેની પાસે જોબ કરવાની ઈચ્છા છે, તૈયારી પણ છે, પરંતુ ડિગ્રી ના હોય અને એને જોબ ના મળતી હોય, તો એવા વ્યક્તિને આપણે બેકાર ગણતા નથી. ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેની પાસે ડિગ્રી છે, એની તૈયારી પણ છે,
પરંતુ એ કામ કરી શકે એવી રીતની એની શારીરિક કન્ડિશન નથી, તો આવા વ્યક્તિને પણ આપણે બેકાર ગણતા નથી. તો આ ત્રણ વસ્તુ આવવી ફરજિયાત છે, ઈચ્છા, શક્તિ અને તૈયારી. એવા જ વ્યક્તિઓને આપણે બેરોજગાર ગણી શકીએ એમ છીએ. ચાલો, ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે, એટલે કે ભારતની અંદર માળખાકીય સુવિધા ઘણી બધી ઓછી છે. માળખાકીય સુવિધા એટલે શું? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બરાબર. આપણા દેશની અંદર હજી પણ નવા ઉદ્યોગો, ટેકનોલોજી, આનો બધો અભાવ છે. એટલા માટે બેકારી ઘણી બધી જોવા મળે છે, બરાબર. બેકારીના 5 પ્રકાર આપણે ધોરણ 12 ની અંદર ભણવાના છીએ. સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ત્યારબાદ આવતું હતું પ્રચ્છન્ન બેકારી, કર્ષણજન્ય બેકારી. આ બધા જુદા જુદા પ્રકાર બેકારીના આપેલા છે. એ આપણે ત્યારે વિશેષ અભ્યાસ કરશું. અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે ભારતમાં માળખાગત બેકારી છે એ વધારે પ્રમાણમાં છે. અને માળખાગત એટલે ભારત દેશ પાસે જે માળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે એ ખૂબ ઓછી જોવા મળે છે. આંકડા આપેલા છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. એટલે 1951માં 33 લાખ લોકો બેકાર હતા, પરંતુ 1951 ની વસ્તી આપણે જોઈએ તો માત્ર 36.1 કરોડ જેટલી હતી. નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ, જ્યાં નેશનલ સેમ્પલ સર્વે લખેલું છે એનું શોર્ટ ફોર્મ થશે NSSO, બરાબર. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે આપણા દેશની અંદર સર્વે કરવાનું કામ કરતી સંસ્થા છે, બરાબર. બેકારી કેટલી છે, ગરીબી કેટલી છે, આનો સર્વે કરવાનું જો કોઈ કામ કરતી સંસ્થા હોય ભારત દેશની અંદર તો NSSO. તમારે આગળ પણ આ NSSO નો ઉલ્લેખ આવવાનો છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એના એક અંદાજ મુજબ વર્ષ 1999 અને 2000 ની અંદર ભારતમાં 7.31% લોકો બેકાર હતા. એટલે કે આપણા દેશની વસ્તી આપણે ત્યારે ગણી લઈ 100 કરોડ, કારણ કે 2001 ની અંદર આપણી વસ્તી 102 કરોડ થઈ ગઈ હતી. તો 2000 ની સાલમાં ધારો કે 100 કરોડ વ્યક્તિ ભારતની વસ્તી અંદર વસવાટ કરતા હોય, એમાંથી 7.31% લોકો, એટલે 7.31%ને જ્યારે તમે વ્યક્તિઓમાં કન્વર્ટ કરશો તો તમને જોવા મળશે 7.31 કરોડ લોકો છે એ ભારત દેશમાં બેકાર હતા. અને આ 7.31 કરોડમાં કેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જે ખરેખર કામ કરી શકવા માટે સક્ષમ હતા. વૃદ્ધ વ્યક્તિઓને બાકાત કરી દીધા છે, બાળકોને પણ આમાંથી બાકાત કરી દીધા છે. ત્યાર પછી જે વસ્તી વધે એમાંથી 7 કરોડ જેટલા વ્યક્તિઓ છે એ બેકાર હતા. એટલે તમને સીધી ખબર પડી જાય કે ભારત દેશની અંદર એ સમયે ઉદ્યોગો કેવા નબળા હશે. જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું, બરાબર. બેકારીની અંદર વધારો થતો જાય છે, ઘટાડાની બદલે શું થતું જાય છે? વધારો. બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10 ની અંદર ઘટાડો થઈને 6% જેટલું થયું, અને તે પ્રમાણ ફરીથી 2011-12માં ઘટીને કેટલું થઈ ગયું છે? 5.6% સુધી નીચું આવેલું છે, બરાબર. તો અહીં આપણે સીધું જ એવું કહી શકીએ કે દેશની અંદર હવે ધીમે ધીમે ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે. 2009-10 અને 11-12 ત્યાર પછી આપણા ભારત દેશની અંદર જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના થાય છે. ખેતીના પણ વર્ષો સારા જાય છે. હવે શિક્ષણનું પ્રમાણ પણ વધતું જાય છે, અને લોકો છે એ ઉદ્યોગની અંદર હવે નોકરી કરવાની પણ શરૂઆત કરે છે. એટલા માટે હવે બેકારીનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. લોકોને નવી નવી રોજગારી પણ મળે છે, અને ધીમે ધીમે બેકારીની સમસ્યા ભારત દેશ છે એ સંપૂર્ણપણે એની ઉપર કંટ્રોલ મેળવી લેશે. પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો પ્રચ્છન્ન બેકારી આપને ખ્યાલ છે, ધોરણ 10માં પણ તમે ભણેલા હશો, છુપી બેરોજગારી, જે ખેતી ક્ષેત્રની અંદર જોવા મળે છે, બરાબર. આ પ્રચ્છન્ન બેકારી એવી બેકારી હોય છે, ખરેખર તમને વ્યક્તિ કામ કરતા હોય એવા લાગે, પરંતુ એની આવક 1% હોય નહીં. ધારો કે કોઈ ખેતર છે, એ ખેતરની અંદર 10 વ્યક્તિ મહત્તમ કામ કરી શકે એમ છે, બરાબર. પરંતુ હવે એનું કુટુંબનું કદ મોટું છે, કુટુંબની અંદર 14 જણા રહે છે, એમાંથી 4 જણા જે બાકીના હતા એને બીજે કંઈ કામ મળતું નથી, એટલે ફરજિયાત કામ ક્યાં કરશે? ખેતીની અંદર કામ કરવાના છે. તો જે 10 વ્યક્તિ ખેતી કરતા હતા, હવે 14 વ્યક્તિ ખેતી કરે છે. આ 14 વ્યક્તિ ખેતી કરે છે, અને તેમ છતાં ખેતીના ઉત્પાદનમાં વધારો થતો નથી. જેટલું ઉત્પાદન 10 વ્યક્તિ દ્વારા થતું હતું એટલું જ ઉત્પાદન 14 વ્યક્તિ દ્વારા થાય છે. તો જે 4 વધારાના શ્રમિકો આપણે ખેતી ક્ષેત્રની અંદર મૂકેલા છે એને આપણે છુપા બેરોજગાર કહી શકીએ, પ્રચ્છન્ન બેરોજગાર કહી શકીએ, બરાબર. એટલા માટે જ પ્રચ્છન્ન બેકારીને બીજું નામ છુપી બેકારી કીધેલી છે, કારણ કે આ છુપાઈ જાય છે. જે 4 વ્યક્તિઓ હતા ખરેખર આપણે કામ કરતા લાગેલા હતા, પરંતુ ખરેખર એ કામ કરતા હતા નહીં. એટલા માટે આપણે એને છુપી બેરોજગારી તરીકે પણ
તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. એટલે પ્રચંડ બેકારીનું બીજું નામ આપણે યાદ રાખવાનું છુપી બેરોજગારી. અને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રચંડ બેકારી કઈ જગ્યાએ વધારે જોવા મળે, તો કે ગ્રામીણ ક્ષેત્રમાં. અને ગ્રામીણ ક્ષેત્રનો મુખ્ય વ્યવસાય કયો છે, તો કે ખેતી એ ગ્રામીણ ક્ષેત્રનો સૌથી મોટો વ્યવસાય છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારતની બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે, બરાબર. ખેતીની અંદર અત્યારે આપણે રોજગારી સૌથી વધારે આપે છે, પરંતુ રાષ્ટ્રીય આવકમાં આપણે જ્યારે ફાળો ખેતી ક્ષેત્રનો જોવા જશું ત્યારે ઘણો બધો ઓછો છે. આ ખેતી ક્ષેત્ર ફાળો ધરાવે છે. તો આ પ્રચંડ બેકારી પણ આપણે રાષ્ટ્રીય આવકની અંદર ઘણું બધો ઘટાડો દર્શાવી શકે છે. બરાબર, તો આ થઈ ગયો બેકારી. હજી બેકારીની અંદર ઘણા બધા ટોપિક આપણે ભણવાના થશે, પણ એનું વિશેષ ચર્ચા આપણે ધોરણ 12 ની અંદર કરવાના છે. અત્યારે આપણે માત્ર આંકડા યાદ રાખવાના છે કે સ્વતંત્રતા પછી ભારત દેશની અંદર જે બેકારી હતી એમાં હવે ધીમે ધીમે આપણે ઘટાડો કરતા આવીએ છીએ. હજી પણ ભારતની અંદર જે બેકારીનું આ વધારે પ્રમાણ જોવા મળે છે એનું કારણ એક જ છે કે આપણા ખેતી ક્ષેત્ર. અને ખેતી ક્ષેત્રની અંદર પ્રચંડ બેકારી જોવા મળે છે, છુપી બેરોજગારી. અને છુપી બેરોજગારીને માપી શકાતી નથી, એટલા માટે આ પ્રમાણ છે હજી પણ ઊંચું જોવા મળે છે. તો આ થઈ ગયો ટોપિક બેકારી. ચાલો ત્યારબાદ આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ. આપણા દેશના ઉદ્યોગો સંખ્યા પહેલા કેટલી હતી અને હવે કેવા પ્રકારના ઉદ્યોગો આપણા દેશની અંદર સ્થપાયેલા છે, બરાબર. શરૂઆતના સમયની આપણે વાત જોશું તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર નહોતી એટલી બધી રોજગારી, એટલી રાષ્ટ્રીય આવક પણ નહોતી. હવે ધીમે ધીમે ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારી અને આવક છે એ વધતી જોવા મળે છે, બરાબર. બાકી પ્રાચીન સમયની અંદર આપણા બધા જ ઉદ્યોગો સમૃદ્ધ હતા, પરંતુ અંગ્રેજ કાળ દરમિયાન આપણા ઉદ્યોગોનો ઘણું બધું નુકસાન પહોંચેલું હતું, જેને લીધે આપણા ઉદ્યોગો પડી ભાંગેલા હતા. પરંતુ આઝાદી પછી ફરી પાછો ઉદ્યોગોને વેગ મળેલો છે. અને એમાં પણ 1991 પછી ભારત દેશની અંદર વિદેશી કંપનીઓ પણ ઉદ્યોગની સ્થાપના કરતા થઈ ગયા છે. અને ધીમે ધીમે હવે આપણું ઉદ્યોગ ક્ષેત્ર મજબૂત બનતું જાય છે. ચાલો એવી જ વાત આપણે આ ઉદ્યોગ ક્ષેત્રની અંદર જોઈએ. વર્ષ 1951 ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. જો આંકડા બધા જ આપણા માટે કામના છે. એક માર્કની અંદર તમારે ધોરણ 12 ની અંદર પણ આવા ક્વેશ્ચન પૂછેલા જ છે, બોર્ડની અંદર પણ આવા હજી આંકડાઓ પૂછાતા હોય છે. તો 1951 ની અંદર ઉદ્યોગ ક્ષેત્ર કેટલા ટકા લોકોને રોજગારી પૂરી પાડતા હતા, તો કે 10.6% જ લોકોને રોજગારી પૂરી પાડતા હતા. એનો મિનિંગ જ એવો કહી શકાય કે ઉદ્યોગોનું પ્રમાણ ત્યારે કેવું હશે, ઓછું. તો સૌથી વધારે પ્રમાણ રોજગારીનું એ 1951 શેનું હતું, તો કે ખેતી ક્ષેત્રનું પ્રમાણ હતું. આ પ્રમાણ 2001 18.2% થયું. જો હવે તમે જોઈ શકો છો કે ઉદ્યોગની અંદર રોજગારીનું પ્રમાણ વધતું જાય છે, એનો ડાયરેક્ટ મિનિંગ શું થશે કે દેશની અંદર ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે. બીજું આપણે એવું પણ કહી શકીએ કે દેશની અંદર શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે શિક્ષિત વ્યક્તિઓ જ ઉદ્યોગની અંદર કામ કરી શકશે, બરાબર. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર જો કામ કરવું હોય તો શિક્ષણ સારું લીધેલું હોવું જોઈએ, ટેકનોલોજીની સમજ હોવી જોઈએ, તો આપણે ત્યાં કામ કરી શકીએ. તો રોજગારીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જાય છે. આ પ્રમાણમાં વધારો થઈને વર્ષ 2011-12 રોજગારીનું પ્રમાણ થયેલું છે 24.3. તો ઉત્તરોત્તર રોજગારીની અંદર વધારો જ થતો જાય છે, બરાબર. રોજગારી એટલે કોઈ વ્યક્તિને આપણે કામ આપવું. તો હવે જે ખેતી ક્ષેત્રની અંદર વ્યક્તિઓ કામ કરતા હતા, હવે ધીમે ધીમે રોજગારી આપણી કઈ બાજુ આવતી જાય છે, તો કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારી છે આપણી આવતી જાય છે. માત્ર રોજગારી જ નહીં, પરંતુ વર્ષ 1950-51 ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકની અંદર આપણે 16.6% હિસ્સો આપેલો હતો, બરાબર. એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર આપણો શરૂઆતનો ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો હતો 16.6%. 10.6% લોકો કામ કરતા હતા અને એ 10.6% લોકોની આવક કેટલી હતી, તો કે 16% જેટલી આવક હતી. જે પ્રમાણ વર્ષ 2013-14 વધીને 26% થયેલું છે, બરાબર. તો 2013-14 ની અંદર આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગ ક્ષેત્રનો થઈ ગયેલો છે 26%. તો 25% કરતા પણ, એટલે કે ચોથા ભાગ કરતા પણ અત્યારે ઉદ્યોગ ક્ષેત્ર છે એ વધારે રાષ્ટ્રીય આવકની અંદર ફાળો દર્શાવે છે. તો એક આ સારી બાબત આપણા દેશ માટે કહેવાય. કોઈ પણ દેશને જો વિકસિત દેશ બનવું હોય, વિકસિત દેશ, ભારતને પણ વિકસિત દેશ બનવું છે, તો જે દેશ પાસે ઉદ્યોગો વધારે સમૃદ્ધ હશે એ દેશ છે એ 100% વિકસિત દેશ ગણાશે. જેમ કે આપણે અમેરિકાની વાત કરીએ. અમેરિકા અત્યારે આપણે એમ કહીએ કે ખૂબ જ વિકસિત દેશ છે, બરાબર. ત્યાંના રોડ રસ્તા, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંના લોકો, ત્યાંનું શિક્ષણ, ત્યાંનું
જીવનશૈલી આ બધી આધુનિક જોવા મળે છે. તો આનું કારણ શું છે? તો કે અમેરિકા પાસે એવા મજબૂત ઉદ્યોગો રહેલા છે. જેમ કે આપણે વિશ્વની 5 મોટી કંપની જોઈએ, જેમ કે એપલ, ત્યારબાદ ગૂગલ, ત્યારબાદ ફેસબુક, ત્યારબાદ આપણે જોઈએ માઇક્રોસોફ્ટ, ત્યારબાદ આપણે જોઈએ વોલમાર્ટ, ત્યારબાદ ટેસ્લા મોટરની કંપની, બરાબર. તો આ બધી જ મોટી મોટી કંપનીઓ છે અમેરિકાની અંદર આવેલી છે, બરાબર. તો જે દેશ પાસે ઉદ્યોગ મજબૂત, એ દેશનો વિકાસ પણ સૌથી વધારે થશે અને એ દેશને આપણે વિકસિત દેશ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. દેશની અંદર જેમ ઉદ્યોગ ક્ષેત્ર મજબૂત હશે એમ આપણા દેશની નિકાસ આવક પણ વધવાની છે, બરાબર. તો નિકાસ વધશે તો દેશને કમાણી થવાની છે. જેમ વેચાણ વધશે એમ વેપારીને ફાયદો થતો હોય, એમ જેમ દેશનું વેચાણ એટલે કે દેશ છે એ બીજા દેશને પોતાનો માલ સામાન વેચતા થાય તો ભારત દેશને પણ વિદેશમાંથી આવક થવાની છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી પણ મેળવે છે. એટલે આપણા દેશની અંદર જે પણ માલ સામાન આપણે બનાવીએ છીએ એ વિશ્વના બીજા દેશની અંદર આપણે વેચીએ, એનાથી આપણે આવક પણ થાય છે. તો જેટલી આપણે ટોટલ 100% ઇન્કમ નિકાસ કમાણી છે, એમાંથી 2/3 ભાગ છે આ ઉદ્યોગ ક્ષેત્રનું નિકાસ આવક છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો જોક વધતો જોવા મળે છે. એટલે કે હવે ધીમે ધીમે ભારત દેશ છે એ ઉદ્યોગ ઉપર આવતું જોવા મળે છે. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી, બરાબર. ઔદ્યોગિક દેશ ક્યારે બને કે રોજગારી પણ 50% અને રાષ્ટ્રીય આવકમાં પણ 50% ફાળો જો ઉદ્યોગોનો હોય તો આપણે એમ કહી શકીએ કે ભારત છે એ ઔદ્યોગિક દેશ છે. અત્યારે આપણા ભારત દેશનું નામ આવે છે ખેતી પ્રધાન દેશ. શા માટે? તો કે ભારત દેશની અંદર 49% લોકો ખેતી ઉપર આધારિત છે, એટલે કે રોજગારી ખેતીમાંથી મેળવે છે, બરાબર. તો એટલા માટે આપણા ભારત દેશનું હજી પણ ખેતી પ્રધાન દેશ તરીકે નામના થાય છે, બરાબર. અને 50% કરતા વધારે ઇન્કમ આપણી સેવા ક્ષેત્રમાંથી છે, નથી ઉદ્યોગમાંથી, નથી ખેતીમાંથી. સેવા ક્ષેત્રની ઇન્કમ છે એ 50% કરતા વધારે. એટલે ભારત દેશને ઔદ્યોગિક દેશ ગણવામાં આવતો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 80-81માં 24%, 2001-2માં 27.3%, 13-14માં 26.2% જેટલો હિસ્સો છે એ ઉદ્યોગ ક્ષેત્રએ આપેલો હતો. આ આપને ખબર ક્યાંથી પડી? તો કે આરબીઆઈ અને CSO ના આંકડા ઉપરથી ખ્યાલ આવેલો છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે ભારત દેશની અંદર ગરીબી, બેકારી, પછી કોઈ પણ આંકડાકીય માહિતી, બરાબર, જેમ કે ઉદ્યોગ ક્ષેત્રની કમાણી કેટલી થઈ, ખેતી ક્ષેત્રમાંથી કમાણી કેટલી થઈ, રોજગારી કેટલી છે, આ બધું જ માપવાનું જો કામ કરતી હોય આપણા દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જે પણ તમે કહો એ બધી જ વસ્તુ માપવાનું કામ કરવાવાળી સંસ્થા એટલે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એને આંકડા આપેલા છે કે ભારત દેશ ઉદ્યોગ ક્ષેત્રમાંથી આટલા ટકા હિસ્સો છે એ રાષ્ટ્રીય આવકમાં કમાણી કરેલી છે, બરાબર. તો આપણા સ્વાતંત્ર્ય પછી આપણે એવું કહી શકીએ કે ભારતનો ઝોક છે એ ઉદ્યોગ ક્ષેત્ર પ્રત્યે હવે વધારે જોવા મળે છે, બરાબર. તો આ થઈ ગયા આપણા આજના 3 ટોપિક. હજી પણ આપણા 4 ટોપિક બાકી છે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ 4 ટોપિક છે, બરાબર. તો આજના જે પણ ટોપિક આપણે સમજેલા છીએ એક વખત બુકમાંથી વાંચી લેવું, અને બીજી વસ્તુ જ્યાં પણ આંકડાકીય માહિતી આપેલી છે ત્યાં અંડરલાઈન ખાસ કરી લેવી, જેથી કરીને જ્યારે પણ એક્ઝામ વખતે કે ગમે ત્યારે તમે ટેક્સ્ટ બુક વાંચો ત્યારે તમને આ બધી જ વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે એવો ખ્યાલ આવે. આજના લેક્ચરમાં કાંઈ પણ ડાઉટ રહેલો હોય, કાંઈ પણ પ્રશ્ન ના સમજાયેલો હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચર આપણો જ્યારે પણ આવશે ત્યારે હું તમને એ તમારા ક્વેશ્ચનનું સમાધાન લેક્ચરની અંદર જ આપી શકું. ચાલો, તો આજનો લેક્ચર અહીંયા થાય છે પૂર્ણ. ધન્યવાદ.